પોષક તત્વ પ્રોટીન કેલ્શિયમથી ભરપૂર એવા આજે આપણે મખાના અને ડ્રાય ફ્રૂટના લડ્ડુ બનાવવાના છે, જે ખૂબ જ પૌષ્ટિક છે અને ગોળનો ઉપયોગ કરીને આપણે બનાવવાના છે ફ્રેન્ડ્સ. તો તમારા શરીરમાં દુખાવો થતો હોય કમર કે સાંધાઓમાં, કે પછી તમને થાક લાગી જતો હોય, તો તમે આનું સેવન કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે અને વેટ લોસ માટે પણ આ ઉપયોગી રેસીપી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં એક કઢાઈમાં મેં 1 ચમચી દેશી ઘી લઈ લીધેલું છે. એમાં 25 થી 30 કાજુ અને 20 થી 25 મેં બદામ લીધેલી છે અને સરસ રીતે બધી વસ્તુને રોસ્ટ કરી લઈશું. તો કાજુ બદામનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું રાખી શકો છો. અને બધી વસ્તુ રોસ્ટ કરીને મેં એક બાઉલમાં કાઢી લીધેલી છે. હવે સેમ ઘીમાં 1 ચમચી ઘી જે બાકી રહી ગયું છે થોડું, એમાં જ આપણે 3 કપ મખાના મેં એડ કર્યા છે અને સરસ રીતે એને પણ આપણે રોસ્ટ કરી લઈશું 3 થી 4 મિનિટ સુધી, જ્યાં સુધી આપણા મખાના આ રીતે સરસ તૂટી ન જાય, એટલે કે સરસ ક્રન્ચી ન થઈ જાય ત્યાં સુધી આપણે મખાનાને રોસ્ટ કરવાના છે. અને એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ઠંડુ પડવા દઈશું. હવે કઢાઈમાં આપણે અડધો કપ જેટલો ડેસિકેટેડ કોકોનટ એડ કર્યો છે. તો આ ઘરમાં જ રહેલા નાળિયેરની કાચલીને મેં પીસીને બનાવેલો છે અને એને આપણે સરસ રોસ્ટ કરી લઈશું. તો લગભગ 1-8 મિનિટ સુધી, વધારે નહીં, અને કાઢી લઈશું. તો મખાના અને ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે અને હવે આપણે એને મિક્સર જારમાં પીસવાના છે. તો એને આપણે ઓન ઓફ કરીને પલ્સ ઉપર અધકચરા પીસવાના છે. તો બહુ ફાઇન પાવડર નથી બનાવવાનો, આ રીતનો અધકચરો પાવડર આપણે બનાવીને તૈયાર કરીશું. એ જ રીતે મખાનાને પણ એક મિક્સર જારમાં મેં લઈ લીધેલા છે અને એને પણ આપણે ઓન ઓફ કરીને અધકચરા પલ્સ ઉપર પીસી લઈશું. તો જુઓ, આ રીતનો આપણે પાવડર કરવાનો છે, બહુ ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતનો આપણે દરદરો રાખવાનો છે. બધી વસ્તુને ઠંડી કર્યા પછી જ આપણે પીસવાની અને આ રીતે એક બાઉલમાં બધી વસ્તુ ભેગી કરી દેવાની. તો મખાના, ડ્રાયફ્રૂટ અને જે રોસ્ટ કરેલો નાળિયેરનો પાવડર છે તે, એ બધી વસ્તુને સરસ રીતે મેં મિક્સ કરી દીધી. બીજી બાજુ એક કઢાઈમાં 2 ચમચી ભરીને મેં ઘી એડ કર્યું છે. ઘી મેલ્ટ થઈ જાય એટલે એમાં 1 કપ જેટલો ગોળ, તો મેં ખૂબ જ નાના ટુકડાઓમાં કાપીને અહીંયા ગોળ લીધેલો છે, જેથી ઝડપથી મેલ્ટ થઈ જાય. અને બિલકુલ સ્લો ફ્લેમ પર આપણે એને મેલ્ટ કરવાનો છે અને સાથે સાથે 1/4 કપ જેટલું એમાં પાણી પણ એડ કરીશું, જેથી સારી એવી આપણી ચાસણી બનીને તૈયાર થાય. અને એને બહુ ઉકાળવાનું નથી, આ રીતે ઓગળી જાય એટલે એમાં અડધી ચમચી જેવો મેં ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરી અને એમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ એડ કરી દઈશું અને ખૂબ જ ઝડપથી હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે, નહીંતર ગોળ જામવા લાગે છે. અને જુઓ, બીજી બાજુ પર આને સરસ રીતે મિક્સ કરીને મેં બીજી બાજુ પર પ્લેટ રાખી મૂકેલી, એમાં આપણે સરસ રીતે બધી મિક્સરને કાઢી લઈશું અને ગરમા ગરમમાં જ આપણે એના લાડુ બનાવવાના છે. તો મેં હાથ ઉપર ઘી લગાવી દીધેલું છે, જુઓ તમને બતાવી દઉં, અને આ રીતે ફટાફટ આપણે એના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો આ પ્રોસેસ ખાસ ધ્યાન રાખજો, એકદમ ફટાફટ કરવાની છે, નીકળ પછી એક વખત ઠંડુ પડી જશે એકદમ મિશ્રણ, એટલે બરાબર આપણા લાડુ બનીને તૈયાર નહીં થાય. અને છેલ્લો લાડુ હું તમને બતાવી દેલી છું, તે પણ સરસ રીતે બાઇન્ડ થઈ ગયેલો છે. તો આ રીતે મેં બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધેલા છે ફ્રેન્ડ્સ. તો આ પ્રોટીન અને એનર્જીથી ભરપૂર છે અને એનો તમે સેવન કરશો તો તમને 100% શરીરના દુખાવામાં ફાયદો થશે અને વેટ લોસમાં પણ આ રેસીપી બહુ કામની છે. અને સાથે સાથે બાળકોને અને મોટાઓને જરૂરથી ખવડાવજો, બહુ એનર્જીથી ભરપૂર છે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.